હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સોનાનો બકરો। એક હતો સુલતાન। સંતાનમાં એને એકમાત્ર દીકરી હતી। દીકરી હતી રૂપાળી, નખશીખ, રાજકુંવરી। ઘણા યુવાનો એને પરણવા આતુર હતા। કોઈ રાજાના દીકરા તો કોઈ શાહ સોદાગરના દીકરા, કોઈ અમીરના દીકરા તો કોઈ શાસ્ત્રી પંડિતના દીકરા। પણ રાજકુમારી કોઈને પસંદ કરતી નહીં। એકને કહે, તારું ખોબા જેવડું રાજ ને કંઈ રાજ કહેવાતું હશે। બીજાને કહે, તું શાહ સોદાગર શાનો? શાહ સોદાગર તો સોનાની ઈંટોથી ઘર બાંધે તે બાંધ્યું છે। ત્રીજાને કહે, અમીર અને ઉલ્લુ બેઉ સરખા। ચોથાને કહે, પંડિતાઈ માછલા જેવી ધનવાન એને શેકીને ખાઈ જાય। સુલતાનના વજીરનો દીકરો પણ રાજકુંવરીની હાથનો ઉમેદવાર હતો, પણ એને રાજકુંવરીએ સંભળાવી દીધું। વજીર એટલે ખાંડ પર ચડેલી કીડી, એવા કીડીના દીકરાને હું પરણું? વજીરના દીકરાએ બાપને કહ્યું, આણે તો તમારું પણ અપમાન કર્યું, તમે કાંઈ નહીં કરો? બાપે કહ્યું, કરીશ, એવું કરીશ કે કુંવરી પગે પડતી તને પરણવા આવે। બીજે દિવસે વજીરે સુલતાનને કહ્યું, સરકાર, રાજકુંવરીના હાથની માંગણી કરવા આવનારની આપણે પરીક્ષા લેવી જોઈએ। રાજાએ કહ્યું, એટલે શું કરવાનું તમે કહો છો? વજીરે કહ્યું, આપણે રાજકુંવરીને એવી જગ્યાએ છુપાવી દઈએ કે કોઈ એને શોધી જ ન શકે। રાજાએ કહ્યું, એવી જગ્યા કઈ છે? વજીરે કહ્યું, મહેલમાં પાણીનો હોજ છે, તે હોજની નીચે ભોંયરું બનાવી તેના એક કમરામાં રાજકુંવરીને રાખીએ। પછી જે કોઈ રાજકુંવરીનું માંગું કરવા આવે એને કહેવાનું કે 3 દિવસમાં જો તું એને શોધી કાઢે તો તારી વાત મંજૂર, અને તું ન શોધી શકે તો બોલતા બોલતા વજીર સુલતાનના મોં પર એની કેવી અસર થાય છે તે જોઈ રહ્યો। સુલતાને કહ્યું, તો? વજીરે કહ્યું, તો બજાર વચ્ચે એને સૂડીએ ચડાવી દેવાનો। લોકો પણ જાણે કે સ્ત્રી કંઈ મફતમાં મળતી નથી, એને માટે જાનની કુરબાની કરવા સુધીની તૈયારી રાખવી પડે છે। શાસ્ત્રમાં ખોટું નથી કહ્યું કે સ્ત્રી તો મહા મોંઘું ધન છે। પોતાની દીકરી માટે સુલતાનને મનમાં ગર્વ તો હતો જ, હવે એ ગર્વ વધ્યો। એણે વજીરની વાતને એકદમ સ્વીકારી લીધી। રાતોરાત કામ ચાલ્યું। હોજની નીચે થઈને એક લાંબુ ભોંયરું બનાવવામાં આવ્યું, અને એ ભોંયરાના છેવટના ઓરડામાં રાજકુંવરીને રાખવામાં આવી। એના એશ આરામની અને ખાણીપીણીની બધી જ વ્યવસ્થા ત્યાં થઈ। પછી થઈ જાહેરાત, રાજકુંવરીને જે શોધી કાઢે છે તેની સાથે એના લગ્ન થશે, પણ જો 3 દિવસમાં એ નહીં શોધી શકે તો બજાર વચ્ચે એને સૂડીએ ચડાવવામાં આવશે। યુવાન રાજકુંવરોની સામે જાણે પડકાર ફેંકાયો। આથી રાજકુંવરોને સૂર ચડ્યું। દૂર દૂરના દેશોમાંથી પણ રાજકુંવરો આવવા માંડ્યા। 3 દિવસ ને 3 રાત બધા રાજકુંવરીને શોધે, પણ કોઈ શોધી શકે નહીં, અને બજાર વચ્ચે સૂડીએ ચડી જાય। વજીરની ગણતરી હતી કે આવું ચાલશે તો સુલતાન લોકોમાં અપ્રિય બની જશે, અને રાજકુંવરી પર સૌને એવી નફરત થશે કે પછી કોઈ એને પરણવા તૈયાર થશે જ નહીં, અને છેવટે મારા દીકરાનો ભાવ આવશે તે વખતે એવું ગોઠવીશ કે રાજકુંવરીએ મારા દીકરાને જ પરણવું પડે, પછી મારો દીકરો સુલતાન અને હું સુલતાનનો બાપ। કુફાના અમીરને 3 દીકરા હતા। એક દિવસ મોટા દીકરાએ બાપને કહ્યું, હું રાજકુંવરીને વરવા જાઉં છું। બાપે કહ્યું, ના ના ના, પણ મોટા દીકરાએ બાપનું માન્યું નહીં।
એ ગયો અને 3 દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહીં, એટલે સૂળીએ ચડી ગયો. આ સાંભળ્યું એટલે અમીરના વચલા દીકરાએ માને કહ્યું, હું રાજકુંવરીને વરવા જાઉં છું. માએ એનો હાથ પકડીને એને રોક્યો, પણ એ રોકાયો નહીં. એ ગયો અને 3 દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહીં, એટલે સૂળીએ ચડી ગયો. આ ખબર જાણ્યા એટલે સૌથી નાના દીકરાએ મા બાપને કહ્યું, હું રાજકુંવરીને વરવા જાઉં છું. મા બાપની આંખમાં આંસુ આવી ગયા. બેઉએ એને રોકતા કહ્યું, ના, તારે મરવા નથી જવાનું. કુંવરે હસીને કહ્યું, આપ બેઉની જરી સાંભળવામાં ભૂલ થઈ. હું મરવા નહીં, વરવા જાઉં છું. મા બાપે દુઃખી થઈને કહ્યું, બધું એકનું એક છે. નાના કુંવરે કહ્યું, બધું એકનું એક નથી, આપના આશીર્વાદ જોઈએ. મા બાપે જોયું કે દીકરો માનવાનો નથી, એટલે એમણે એને આશીર્વાદ આપ્યા, તારી ઈચ્છા પાર પડો. હવે રાજકુંવર રાજકુંવરીવાળા શહેરમાં આવ્યો. સીધો જ એ ગામના પ્રખ્યાત સોનીને ત્યાં ગયો. કહે, સોની કાકા, તમારું નામ સાંભળીને આવ્યો છું. મને એક સોનાનો બકરો ઘડી દેશો? સોની કાકાએ કહ્યું, બકરો શું, હાથી ઘડી દઉં? તો આ એનો મસાલો. આમ કહી સોના મહોરોનો આખો કોથળો એણે સોની કાકાની સામે ધરી દીધો. સોની કાકાને પોતાની કળા દેખાડવાનું સૂર ચડ્યું. તેમણે કહ્યું, અસલ જીવતા બકરા જેવો જ સોનાનો બકરો ઘડી દઉં. એક રાતમાં? કુંવરે પૂછ્યું. હા, એક રાતમાં, સોની કાકાએ કહ્યું. આખી રાત માથે કરી સોની કાકાએ સોનાનો બકરો બનાવી કાઢ્યો. કુંવરની સૂચના મુજબ બકરાનો અંદરનો ભાગ પોલો હતો અને બકરાની આંખોમાં એવી કારીગરી કરી કે બકરાની અંદરથી એ આંખો દ્વારા બહાર શું ચાલે છે તે જોઈ શકાય, પણ બહારથી કોઈ બકરાની અંદર શું છે તે જોઈ શકે નહીં. હવે કુંવરે સોની કાકાને વિશ્વાસમાં લઈ કહ્યું, કાકા, હવે હું આ બકરાની અંદર સંતાઈ જાઉં છું ને એનું બારણું બંધ કરી દઉં છું. તમે આ બકરો એના પૈડા પર ખેંચતા ખેંચતા સુલતાનની કચેરીમાં લઈ જાઓ અને તમારા તરફથી બકરો રાજકુંવરીને ભેટ તરીકે અર્પણ કરો. સોની કાકાએ મનમાં કહ્યું, આ ખરું બખડ જંતર. સોનાવાળાનું સોનું, બકરાવાળાનો બકરો અને ભેટ મારા તરફથી. તેણે ખુશી થઈ કહ્યું, ભલે ભલે. સોની કાકા સોનાનો બકરો લઈને સુલતાનની કચેરીમાં ગયા. સુલતાન સોનાનો બકરો જોઈને કહે, વાહ, રાજકુંવરી બકરો જોઈને ખુશ થશે. સુલતાને સોની કાકીને ઇનામ આપ્યું. ઇનામ લઈને કાકા ઘેર ગયા. પછી સુલતાને એની છુપી ગોઠવણી મુજબ સોનાનો બકરો રાજકુંવરીના કમરામાં પહોંચતો કર્યો. બકરો જોઈને રાજકુંવરી ખુશ થઈ ગઈ. એકલી રહી રહીને કંટાળી ગઈ હતી. હવે તેને એક અચ્છું રમકડું મળી ગયું. એણે બકરાને પોતાના કમરામાં સારી જગ્યાએ ગોઠવ્યો. રોજ રાજકુંવરી જાતે રાંધીને ખાતી. ખાવા પીવા સિવાય એને હવે કમરામાં બીજું કંઈ કામ નહોતું. રાંધવામાં એને આનંદ આવતો હતો, પણ રોજ એકલા ખાવા બેસવું પડતું. એ એને ગમતું નહીં, પણ કરે શું? સુલતાનની બેટી થઈને સુલતાનના હુકમનો ભંગ એ કેવી રીતે કરી શકે? રાતે વાળું કર્યા પછી વધેલું ખાવાનું ઢાંકી રાજકુંવરી સૂઈ ગઈ. બકરાની અંદર છુપાયેલો રાજકુંવર બકરાની આંખમાંથી બધું જોઈ રહ્યો હતો. પોતાને કયા રસ્તે ક્યાં થઈને કેવી રીતે અહીં લાવ્યા તે એણે બરાબર જોયું હતું. આમ રાજકુંવરીના છુપાવાના સ્થળનો એને પત્તો મળી ગયો હતો. હવે આ કેદમાંથી બહાર કેવી રીતે જવું તેનો એ વિચાર કરતો હતો. કેટલાય કલાકથી બકરાના પેટમાં ઠંગુરાઈને એ બેઠો હતો. ભૂખ પણ કકડીને લાગી હતી. એટલે રાજકુંવરી ભર ઊંઘમાં પડી કે બકરાના પેટની બારી ઉઘાડી એ ધીરેથી બહાર આવ્યો ને રાજકુંવરીએ ઢાંકી રાખેલું ખાવાનું કાઢી એ ખાઈ ગયો અને પીણું હતું એ પી ગયો. પછી એ પાછો બકરાના પેટમાં સંતાઈ ગયો.
બારી બંધ થઈ ગઈ. સવારે ઉઠીને રાજકુંવરે જોયું તો રાતે ઢાંકી રાખેલું ખાવાનું ખલાસ, પીણાની સુરાહી પણ ખલાસ. એણે નવાઈ લાગી. એણે થયું કે ખરેખર મેં ખાવા પીવાનું ઢાંકેલું ખરું કે પછી મારા મનનો એ ભ્રમ છે. આ બીજો આખો દિવસ એણે બકરાની સાથે રમવામાં એટલે કે બકરાને કમરામાં અહીં તહીં ફેરવવામાં કાઢ્યો. સાંજે એણે ફરી ફક્કડ રસોઈ કરી. પેટ ભરીને ખાધું ને વધેલી રસોઈ સંભાળપૂર્વક ઢાંકીને મૂકી. બીજે દિવસે એણે પથારીમાંથી ઉઠતા વેત પહેલે જ રસોડાની તપાસ કરી. જોયું તો ખાવાનું ખલાસ, પીવાનું પણ ખલાસ. રાજકુંવરી વિચારમાં પડી ગઈ. એને થયું કે નક્કી રાતે કોઈ આ કમરામાં આવે છે. એ જે હોય તે, આજે આખી રાત જ જાગતા રહીને પણ એને પકડવું. સાંજે ખાઈ પી વધેલી રસોઈ ઢાંકીને મૂકી રાજકુંવરી પથારીમાં પડી. પણ આજે એને ઊંઘ આવતી નથી. આંખો જરી જરી ઉઘાડી રાખી એ રસોડામાં રાખેલા ખાવાનું તરફ જોઈ રહી હતી. રાજકુંવરના મનથી કે રાજકુંવરી ઊંઘી ગઈ છે. એટલે એ હળવે પગલે બારણું ખોલી બહાર આવ્યો. એ રસોડા પાસે પહોંચ્યો ત્યારે જ રાજકુંવરીને એ દેખાયો. રાજકુંવરી હિંમતથી પડકાર કર્યો, "એય, કોણ છે તું?" જવાબમાં રાજકુંવર ત્યાં જ ઊભો રહી ગયો. એણે દૂરથી રાજકુંવરીને સલામ ભરી કહ્યું, "આપનો સેવક." રાજકુંવરે કહ્યું, "સેવકના નામ ઠામ?" રાજકુંવરે નમ્ર ભાવે કહ્યું, "કુફાના અમીરનો સૌથી નાનો કુંવર અહેમદ." રાજકુંવરે કહ્યું, "અમીર પુત્રે અહીં ચોરી છુપીથી આવવાનું કારણ?" અહેમદે કહ્યું, "એ જ એકમાત્ર રસ્તો ઉઘાડો છે. મારા 2 મોટા ભાઈઓ આપને શોધવા આવ્યા ને બજાર વચ્ચે સૂળીએ લટકી ગયા. મારે એમ મરવું નહોતું, પણ રાજકુંવરને વરવું હતું. એટલે હું આ સોનાના બકરામાં સંતાઈને અહીં આવ્યો. હવે તમે સૂળીએ લટકાવો તો લટકી જવા તૈયાર છું." હવે રાજકુંવરી બધી વાત સમજી. એણે હસીને કહ્યું, "ત્યારે તો આ સોનાનો બકરો નથી, કુફાનો અમીર પુત્ર છે. સાફ શબ્દમાં કહું તો ચોર છે. ચોરને શી સજા થાય છે એ જાણો છો?" અમીર પુત્રે કહ્યું, "રાજકુંવરીના ચોરને સુલતાન જમાઈ થવાની સજા કરે છે." આ સાંભળી રાજકુંવરી જોરથી હસી પડી. એને આ અમીર પુત્ર ગમી ગયો. એ જેવો વિવેકી છે, જેવો અક્કલવાળો છે, તેવો જ નિર્ભય છે. હવે રાજકુંવરી પલંગમાંથી નીચે ઉતરી અમીર પુત્રની નજીક આવી બોલી, "ચાલો બેસી જાઓ જમવા, હું પીરસું. પણ મારી રસોઈ કેવી થાય છે એ તમારે સાચું કહેવું પડશે, હો કે?" અમીર પુત્રે હસીને કહ્યું, "હજી કહેવાનું બાકી છે. 2 દિવસથી હું જમું છું. રસોઈનો એક કણ પણ થાળીમાં રહી ગયેલો જોયો છે?" રાજકુંવરે કહ્યું, "આજે ન રહે તો સાચું." રાજકુંવરી પીરસતી ગઈ અને અમીર પુત્ર ઉત્સાહથી ખાતો ગયો. ખાતા ખાતા કહે, "હવે બસ, એટલું રાખો, તમારે જોઈશે." રાજકુંવરે કહ્યું, "2 દિવસ દયા ન આવી ને આજે આવે છે?" કુફાનો રાજકુંવર ઢોંગી લાગે છે. રાજકુંવરે કહ્યું, "તમને જોઈ દયાળુ થઈ જવાય છે. શું કરું?" રાજકુંવરે કહ્યું, "તો હું નિર્દય થઈ બધું તમારા પેટમાં ઠોસ્યા વિના નહીં રહું." આવા હાસ્ય વિનોદ વચ્ચે રાજકુંવરનું જમવાનું પૂરું થયું. પછી રાજકુંવરીએ કહ્યું, "કાલે જ હું સોનાના બકરાને અહીંથી દેશ નિકાલ કરી દઈશ." પછી કુફાનો રાજકુંવર રાજકુંવરીને ખોળવા આવે છે. સૂળીએ ચડવાની બીકે ઘેર ભાગી જાય છે. તે મારે જોવું છે. રાજકુંવરે કહ્યું, "એ જોવાનો તમને હક છે." બેઉ વચ્ચે ક્યાંય લગી આવી વાતો ચાલ્યા કરી. છેવટે રાજકુંવર સોનાના બકરામાં સંતાઈ ગયો અને રોજ સવારમાં જણસભાઓ મૂકી જતી અને ખબર કાઢી જતી. દાસી સવારે આવી ત્યારે રાજકુંવરીએ એને કહ્યું, "જોને, ધકેલવા જતાં આ બકરાનો આગલો ડાબો પગ કાલે ભાગી ગયો છે. જે કારીગર આ ભેટ આપી ગયો છે તેને ત્યાં જ એને પાછો મરામત માટે મોકલી આપવાનો. મારા પિતાને કહેજો."
કહેજે કે 24 કલાકમાં મારો બકરો સાજો થઈને પાછો મારે ત્યાં આવી જવો જોઈએ. રાજકુમારીની યુક્તિ પાર પડી. સુલતાનના હુકમથી સોનાના બકરાને પાછો મરામત માટે સોની કાકાને ત્યાં લઈ જવામાં આવ્યો. તેની સાથે અમીર પુત્ર પણ ત્યાં પહોંચી ગયો. બકરાના પેટમાંથી બહાર નીકળી એણે સોની કાકાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી એ નવા પોશાકમાં સજ્જ થઈ સુલતાનના દરબારમાં જઈ ઊભોને બોલ્યો, સરકાર, હું રાજકુમારીના હાથનો ઉમેદવાર છું. સુલતાને એનો સુકુમાર ચહેરો જોઈને કહ્યું, કોણ છે તું અને શા માટે અહીં મરવા આવ્યો છે? રાજકુમારે કહ્યું, મરવા નહીં, વરવા આવ્યો છું. રાજકુમારીને, હું કુફાના અમીરનો સૌથી નાનો પુત્ર છું. સુલતાનને એની દયા આવી. એણે કહ્યું, તારા 2 મોટા ભાઈઓ સૂળીએ ચડી ગયા અને હવે તું એ ચડી જશે. તારા ઘરડા મા બાપનો કંઈ વિચાર કર. અમીર પુત્રે કહ્યું, જગતમાં સાધારણ કન્યાને વરવાનું સહેલું નથી, તો આ તો મોટા રાજ્યની ગાદી વારસ રાજકુમારી છે. એને માટે કોઈ પણ ભોગ ઓછો છે. પણ મને ઉમેદ છે કે 3 દિવસમાં હું એને શોધી કાઢીશ. ઠીક, તો શોધી કાઢ, સુલતાને કહ્યું. પહેલો દિવસ અમીર પુત્ર રાજમહેલમાં અને અહીં થઈ ખોટું જોવામાં કાઢ્યો. બીજો દિવસ પણ એને એવી રીતે કાઢ્યો. વજીર મનમાં હસવા લાગ્યો કે હવે આ ભાઈ સાહેબનું આવી બન્યું. 99 મુઆ છે અને 100માં 1 ખૂટે છે. તે કાલે પૂરો. સુલતાને મને કહ્યું છે કે 100 જણ નિષ્ફળ ગયા પછી જુમાની નમાઝ પછી મસ્જિદમાંથી બહાર પગ દેતા મને જે પહેલો માણસ મળશે તેની જોડે હું મારી દીકરીને પરણાવી દઈશ. મેં એવું ચક્કર ગોઠવ્યું કે મારો દીકરો જે એને પહેલો મળે. પછી રાજકુમારી પાસે 100 વખત મારી કદમ બોસી ન કરાવું તો મારું નામ વજીર નહીં. બીજો દિવસ પૂરો થયો અને ત્રીજો દિવસ ઉગ્યો. હવે અમીર પુત્રે આવી સુલતાનને અદબપૂર્વક પૂછ્યું, સરકાર, રાજમહેલના બગીચામાં જોવાની મને રજા છે. સુલતાને કહ્યું, છે જ તો. અમીર પુત્ર હવે બગીચામાં દાખલ થયો અને એક ઝાડવું જોતો નહાવાના હોજ આગળ આવી ઊભો. વજીર એની પાછળ એનું પગલું દબાવતો ફરતો હતો. એણે કહ્યું, એ સુલતાનનો હોજ છે. અમીર પુત્રે સુલતાનના નોકરોને કહ્યું, સુલતાનના હુકમથી હું તમને કહું છું કે હોજ ખાલી કરો. હવે વજીરનું કંઈ ચાલ્યું નહીં. નોકરોએ નિકોના ડાટા ખોલી નાખી હોજ ખાલી કરવા માંડ્યો. હોજ ખાલી થયો એટલે નીચે મજબૂત બારણા જેવું દેખાયું. અમીર પુત્રે હુકમ કર્યો, આ બારણું ખોલો. વજીર સમજી ગયો કે મારો દાવ નિષ્ફળ ગયો છે એટલે એણે નવો દાવ ફેંક્યો. તરત જ એક દાસીની પાસેથી ચાવી ખૂંચવી લઈ એણે અમીર પુત્રને કહ્યું, તું અહીં ઊભો રહે, હમણાં હું તને બોલાવું છું. આમ કહી તે 7 દાસીઓને લઈને ભોંયરામાં ઉતરી પડ્યો. રાજકુમારીના કમરામાં જઈ એણે 7 દાસીઓને તથા રાજકુમારીને એક સરખો પોશાક પહેરાવી દીધો અને 8ને એક હારમાં ઊભી કરી દીધી. પછી એણે અમીર પુત્રને અંદર બોલાવ્યો ને કહ્યું, આ 8મા રાજકુમારી કઈ તે શોધી આપો. અમીર પુત્રે ગજવામાંથી 2 મુઠ્ઠા ભરીને સોના મહોરો એ 8ની સામે નાખી. સોના મહોરો જોઈને 8માંથી 7 જણીઓ એ લેવા વાંકી વળી, પણ એક જેમની તેમ ઊભી રહી. અમીર પુત્રે તેનો હાથ પકડીને કહ્યું, આ રાજકુમારી. રાજકુમારીએ અમીર પુત્રને જોઈ સ્મિત કર્યું. એ સ્મિત જોઈ વજીર એવો બળી ગયો કે ત્યાંથી જીવ લઈને નાઠો. રાતોરાત એ ગામ છોડીને ભાગી ગયો, ફરી દેખાયો જ નહીં. તે પછી અમીર પુત્ર અને રાજકુમારીના ધામધૂમથી લગ્ન થયા. 40 દિવસ સુધી એ જલસો ચાલ્યો. એ લગ્નમાં સુલતાન અને અમીરની સાથે સોની કાકા પણ હાજર હતા. લગ્ન પછી કુંવર અને કુંવરી, પિતા, સસરા અને સોની કાકા એ ત્રણેયને પગે લાગ્યા, પણ
તેઓ એ ત્રણમાંથી પહેલાં કોને પગે લાગ્યા હશે એ કહો જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.